સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે લોકો લાસ્ટ ચેપ્ટર વિશે વાત કરવાના છીએ જે આપણે લોકો હાફ છે ગૂગલ મીટમાં કરેલું છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ શું છે પરફોર્મન્સ એન્ડ લોડ ડિવિઝન ઓફ પાવર પ્લાન્ટ્સ. તમે લોકોએ જો પ્રીવિયસ યર પેપર જોયેલા હશે તો એની અંદર તમે જોયું હશે કે તમે લોકોની વ્યાખ્યા સાથે ગ્રાફ પૂછવામાં આવે છે કે લોડ કર્વ શું છે, કનેક્ટેડ લોડ શું છે, પીક પોઈન્ટ કયો છે, એવરેજ લોડ એટલે શું. તો એ ઇલેક્ટ્રિસિટી જે આપણે પ્રોડ્યુસ થયેલી છે એ આપણા ઘર સુધી આવે છે એનું જે કેલ્ક્યુલેશન હોય છે કે મેક્સિમમ ક્યારે તમે યુઝ કરી રહ્યા છો, એવરેજ ક્યારે યુઝ કરી રહ્યા છો, એના માટેના જે ઇક્વેશન છે એ કઈ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો એ આખું પરફોર્મન્સ છે પાવર પ્લાન્ટ ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી આવે છે એ આખું પરફોર્મન્સ છે એ આ જે 9 ટર્મ્સ છે એ 9 ટર્મ્સ દ્વારા આપણે સમજીશું અને એની સાથે એના ગ્રાફ પણ સમજીશું. સો અહીંયા તમે લોકો પરફોર્મન્સ એટલે કે પાવર પ્લાન્ટ છે એમાં રહેલા બધા જ ડિવાઇસ છે એ બધા ડિવાઇસ છે એ કઈ રીતે ઉપયોગી થાય છે અને આપણે મેક્સિમમ એનો યુઝ કરી શકીએ એના વિશે વાત કરીશું. પરફોર્મન્સ એટલે લોડ ડેવિએશન. લોડ ડેવિએશન એટલે શું તો કે જે બી તમારે ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટમાં આવે છે એ લોડ છે ને કેટલા પાર્ટ પડે છે કે એવરેજ વસ્તુ હોય જેમ કે આપણે કોઈ એક ક્લાસ હોય તો એ ક્લાસ છે એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે તો કોઈક હોય છે એ કેવો હોય એવરેજ હોય કે જે લોકો 50% માર્ક્સ લાવતા હોય જ્યારે અમુક છે શું હોય કે વધારે માર્ક્સ લાવતા હોય 90% લાવતા હોય. તો એ લોડ એ પણ એ જ રીતે પાવર પ્લાન્ટમાં જે લોડ આવે છે એનું ડેવિએશન કે કયા સમયગાળામાં કેટલો પાવર યુઝ થયેલો છે તો એ જે યુઝિંગ થયો છે એ યુઝના પ્રમાણે એના નામ અલગ અલગ આપવામાં આવે છે. એના મતલબ શું છે કે લોડ છે એ કેટલા પાર્ટ્સમાં ડિવાઇડ થાય છે એનું ડેવિએશન કેટલું છે એ સમજીશું. તો ફર્સ્ટ ટર્મ લોડ કર્વ. લોડ કર્વ એટલે શું તમને લોકો ખબર છે શિયાળામાં આપણે લોકો ફેન નથી ચલાવતા પણ જ્યારે ઉનાળામાં શું આપણે લોકો કરતા છે સમર ટાઈમમાં એસી પણ ચલાવતા હોય છે. એનો મતલબ શું થયો કે એઝ પર સિઝન આપણે લોકો શું કરીએ છીએ ઇલેક્ટ્રિસિટીનો યુઝ જે કરીએ છીએ એ શું થાય છે વધઘટ થતો હોય છે બરાબર. એ કન્ટિન્યુઅસ નથી રહેતો હોતો. અથવા સેમ વસ્તુ ક્યારેક કોઈ સારી વસ્તુ આપણે ઘરમાં બનાવી તો મિક્સર ગ્રાઇન્ડર યુઝ કરો છો એવરીડે તો બધી વસ્તુ કરવા માટે મિક્સર ગ્રાઇન્ડર યુઝ નથી કરતા. તો એ જ પ્રમાણે લોડ તો શું કહે છે કે કોઈ એક ફિક્સ ટાઈમ પર તમે લોકો જેમ કે આપણી પાસે 24 અવર્સ છે એમાંથી તમે કોઈ 10 અવર ફિક્સ કરેલા એ 10 અવર જે ફિક્સ કરેલા છે એ 10 અવરમાં ડેઈલીનું તમે જુઓ શું ડેઈલીમાં એ બધી જ વસ્તુ યુઝ કરેલી છે. જો તમારે પાણી નથી આવ્યું તો તમે મોટર નથી ચડાવવાના અથવા મોટર ચડાવી તો 10 અવર્સની અંદર તો ત્યારે તમારો લોડ શું થયો કે તમે ત્યારે બારે રહેલી જે ઇલેક્ટ્રિસિટી છે એનો શું કર્યો વધારે યુઝ કર્યો છે. તો લોડ કર્વ છે એ જ વસ્તુ દેખાય છે કે કોઈ એક ફિક્સ સમય છે એ ફિક્સ સમયગાળામાં તમે તમારી ઇલેક્ટ્રિસિટી કેટલી યુઝ કરેલી છે એટલે કે તમે કોમર્શિયલ લાઈફમાં ઘરગથ્થુ હાઉસ હોલ્ડ વર્કમાં કોઈ પણ વસ્તુમાં તમે તમારી કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરી છે કિલોવોટમાં એને લોકો શું કહે છે લોડ કહેવાય છે. તો સેમ વસ્તુ લોડ શું છે તો કે ટાઈમ ધીસ ઇઝ લોડ એટલે કે કિલોવોટમાં જે તમને લોકોને પાવર મળે છે ઘરમાં તમે કહો છો એ. તો લોડ અને ટાઈમનો એવો ગ્રાફ છે કે જેની અંદર તમે કોઈ ફિક્સ સમયગાળો કરેલો છે એ ફિક્સ સમયગાળાની અંદર તમે કેટલું યુઝ કરો છો વસ્તુ એ પ્રમાણે કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ થયેલી છે એ પ્રમાણે દર્શાવતો કર્વ આપણે આટલા સમય માટે કરીએ છીએ. તો આ સુધી આ જે કર્વ છે એ ટાઈમ બેસિસ લોડનો જે કર્વ છે એમાં તમે જે વપરાશ કરેલો છે અથવા પાવર પ્લાન્ટે જે પ્રોડ્યુસ કરેલું છે એ બંને વચ્ચેનો જે કર્વ દેખાડે છે એને શું કહેશું લોડ કર્વ કહેવામાં આવશે. તો આ કર્વ છે તમારો છે એ શું થઈ ગયો લોડ કર્વ. સેકન્ડ પોઈન્ટ કનેક્ટેડ લોડ. હવે તમે લોકોને ખબર છે જ્યારે તમે લોકો બહાર ક્યાંય જવાના હોય તો મોસ્ટલી આપણે લોકો શું કરતા છે ફ્રીજ બંધ કરી દેતા હોય છે અથવા સ્વિચ ડાયરેક્ટ જે હોય એ પાડી દેતા હોય છે. એના મતલબ શું કનેક્ટેડનો મતલબ શું કે તમે જ્યારે રૂટીનમાં તમારા ઘરમાં જેટલી બી વસ્તુ છે એ બધી જ વસ્તુ શું કરેલી છે કનેક્ટેડ રાખેલી છે બધા ડિવાઇસ સાથે કનેક્ટેડ કરેલી છે. તો એ જ્યારે કનેક્શન છે એ વપરાશ થાય છે તમે જ્યારે એનો યુઝ કરો છો એ યુઝના સમયે જે તમે પાવર યુઝ કર્યો એ સમયમાં જે લોડ હશે એને શું કહેવામાં આવશે કનેક્ટેડ લોડ કહેવામાં આવશે. જો એ વસ્તુ કનેક્ટેડ નથી તમે એનો યુઝ નથી કરતા તો તમે કોઈ પાવર કન્ઝમ્પશન નથી કરતા નો ઇલેક્ટ્રિકલ યુઝ તો એ જે ઇલેક્ટ્રિસિટીનો જે યુઝ નથી થતો તો એ કનેક્ટેડ લોડમાં નહીં આવે. જેટલી ડિવાઇસ ખાલી કનેક્ટેડ છે એ જ તેમાં આવશે કનેક્ટેડ લોડ કેલ્ક્યુલેશનની અંદર આવશે. મેક્સિમમ ડિમાન્ડ. હવે ઘણી વખત એવું થતું
સભ્ય આવી ગયા કે કોઈ ફંક્શન થયું, ફંક્શનના સમય શું થાય, ઘરમાં જેટલા બી પંખા હોય, લાઇટ્સ હોય, બધું શું થતું હોય, બંધ થતું હોય છે તમારું એ સમય, એટલે કે તમે એનો યુઝ કરતા હો છો. તો એ તમને શું દેખાડે છે કે આખા યરમાં એક યર તમે લીધું છે, એ યરની અંદર મેક્સિમમ તમે કેટલો યુઝ કરેલો છે સૌથી વધારે, તો એ સિસ્ટમ અંદર હશે મેક્સિમમ ડિમાન્ડની અંદર આવી જશે કે તમારા માટે એ મેક્સિમમ થઈ ગયું, એટલો તમે કોઈ દિવસ યુઝ નથી કર્યો આખા વર્ષની અંદર. સેમ વસ્તુ પાવર પ્લાન્ટ છે. પાવર પ્લાન્ટમાં બી ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક એ લોકોને મેક્સિમમ પ્રોડ્યુસ કરવું પડતું હોય છે, તો જે મેક્સિમમ ડિમાન્ડ હોય છે એ બંને માટે લાગુ પડે છે. આપણા લોકો માટે એટલે કે હાઉસ હોલ્ડ વર્ક, કોમર્શિયલ બિલ્ડિંગ એ બધા માટે પણ લાગુ પડે છે, અને સેકન્ડરી એ કોના માટે લાગુ પડે છે, તો કે પાવર પ્લાન્ટ છે એમાં જે મેક્સિમમ પ્રોડ્યુસ થતું હોય છે એના માટે, એટલે કે મેક્સિમમ ડિમાન્ડ. અત્યારે આ જો ગ્રાફ આપણે જોઈએ લોડ કર્વનો, તો આ એક ફિક્સ ટાઈમ માટે, તો અત્યારે અમે એઝ્યુમ કરો તમે લોકો કે આ જે ફિક્સ ટાઈમ છે શું છે, 1 યરનો એક ફિક્સ ટાઈમ લીધેલો છે, તો એની અંદર શું થાય છે, તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ તો મેક્સિમમ તમે શું કર્યું છે, એક સમયે મેક્સિમમ તમે યુઝ કરી શકો, તેને શું કહેવામાં આવશે, મેક્સિમમ ડિમાન્ડ એ કહેવામાં આવશે, અને આ કોઈને શું કહેવામાં આવશે, બીજું પીક પોઈન્ટ. ઓકે, ફોર્થ વસ્તુ છે ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર શું દેખાડે છે, એકચ્યુઅલી રેશિયો દેખાડે છે, એનો મેં અહીંયા તમે લોકો જોઈ શકો છો ઇક્વેશન લખેલું છે. ડિમાન્ડ ફેક્ટર એટલે શું કે મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડ બાય કનેક્ટેડ લોડ, કે તમે કેટલું મેક્સિમમ યુઝ કરી શકો છો એના રેશિયોની અંદર શું છે કે તમે જેટલી ડિવાઇસ છે તમારા હાઉસહોલ્ડ વર્કમાં કનેક્ટ કરેલી છે એ બંનેનો રેશિયો જે છે એને શું કહેવામાં આવે છે, ડિમાન્ડ ફેક્ટર. એટલે કે માણસની કેટલી ડિમાન્ડ છે એ દર્શાવે છે કે મેક્સિમમ એ આટલું જ યુઝ કરી શકશે, અને કનેક્ટેડ છે આટલું છે, એ બંનેના રેશિયોથી તમને શું ખબર પડશે કે તમે મેક્સિમમ તમારી ડિમાન્ડ એનાથી વધવાની નથી. તે શું આવી ગયું તમારું ડિમાન્ડ ફેક્ટર. હવે ડિમાન્ડ જે ફેક્ટર છે એનું યુનિટ તમે લો તો તમને લોકો ખબર છે મેક્સિમમ ડિમાન્ડ છે એ બી લોડ છે, એટલે કે પાવર કન્ઝમ્પશન તમારું તે એ બી કિલોવોટની અંદર છે, જ્યારે કનેક્ટેડ લોડ છે એ બી શું છે, પાવર કન્ઝમ્પશન છે, કે કેટલી વસ્તુ છે એ કનેક્ટેડ છે એ કેટલું પાવર કન્ઝ્યુમ કરે છે એના પર એબીસી છે કિલોવોટમાં. તો કિલોવોટને મારી નાખો તો અહીંયા તમારે શું બની જશે, અહીંયા નો યુનિટ, ઓર યુ કેન સે યુનિટલેસ વસ્તુ છે. હવે ફિફ્થ પર આવે એટલે એવરેજ લોડ. હવે આખો જે કર્વ દેખાય છે તમને લોકોને, એ કર્વ જે છે એની અંદર શું આવેલો છે, આ એરિયા આવેલો છે, પણ એ પેલા ફિક્સ સમય માટેનો છે. પરંતુ જો હું અહીંયા કોઈ એક લાઈન લઈ લઉં અને એ આગળ કરું, એટલે કે ઉપરનો આ લાઈન જે છે એની ઉપરનો જે આટલો પાર્ટ છે એ હું એવું કરું છું, અહીંયા જે પાર્ટ છે સેમ પાર્ટ શું છે અહીંયા છે, કે આ જે મારું રેક્ટેંગ્યુલર બને છે એ રેક્ટેંગ્યુલર છે એ આ લોડ કર્વની અંદરનો જે એરિયા છે એ બંને શું છે, સમાન છે, ઇક્વલ છે. તો જે આ લાઈન કરેલી છે એ કઈ લાઈન થઈ જશે, તમારી એવરેજ લાઈન અથવા તો એવરેજ લોડ લાઈન તમે કહી શકો. શું આવી જશે તમારી એવરેજ લાઈન. એવરેજ લાઈનનો મતલબ શું છે, અગેન હું એક્સપ્લેન કરું છું. પહેલા તમારો એક લોડ કર્વ હતો, એ લોડ કર્વની અંદરનો એરિયા એટલે કે આ જે આપણે લાઇન્સ કરેલી છે એ વાળો એરિયા. હવે હું ત્યાંથી એક હોરિઝોન્ટલ ડેશ લાઇન કરું છું અને પછી એ લાઇન છે એને થોડી આગળ એક્સટેન્ડ કરું છું, જે તમારો કર્વ કમ્પ્લીટ થાય છે એનાથી પણ આગળ હું એક્સટેન્ડ કરું છું અને પછી અહીંયા ટાઈપ સાથેની નીચે કનેક્ટ કરી દઉં છું. તો શું થશે કે ઉપર છે આ લાઇન જે છે એની ઉપરનો જે એરિયા તો સેમ એરિયા એઝ્યુમેશન એટલે કે આપણો એઝમ્પશન છે કે જે ઉપરનો જે સેમ એરિયા છે એ સેમ એરિયા શું છે, અહીંયા જે ખાલી જે જગ્યા દેખાય છે એના સમાન છે. એટલે કે તમારો જે કર્વ છે એની અંદરનો એરિયા અને આ જે આપણે લાઈન કરેલી છે એ લાઈનની નીચેનો એરિયા બંને શું છે, ઇક્વલ છે. તો એ શું દેખાય તમને એવરેજ લોડ લાઈન દેખાય છે કે એ સરેરાશ કે તમે ગમે તેટલા દિવસે યુઝ કરો છો પણ આ જે લાઈન છે એની આસપાસ જ એ લોડનું વેરિએશન થતું હશે. વેરિએશન માટેની એક લાઈન દેખાડે છે તમને. એનો આપણે અહીંયા જોઈએ તો સેમ વસ્તુ એવરેજ લોડ શું કહીએ તો એરિયા અંડર ધ લોડ કર્વ ડિવાઇડ બાય ટાઈમ ઓફ લોડ કર્વ. એટલે કે આ જે તમારો કર્વ છે એ કર્વની અંદરનો એરિયા ડિવાઇડ બાય તમારો જે કર્વ છે એ જેટલાની અંદર સંકળાયેલો છે એટલે જે ટાઈમ છે તમારો એ ટાઈમ ડિવાઇડમાં. નેક્સ્ટ પોઈન્ટ લોડ ફેક્ટર 6 પોઈન્ટ. એવરેજ લોડ ડિવાઇડ બાય મેક્સિમમ. લોડ ફેક્ટર શું દેખાડે છે, એવરેજ લોડ છે એ હંમેશા શું છે, મેક્સિમમ કરતા ઓછું હોય છે. અહીંયા તમારું જે છે કે પીક પોઈન્ટ છે એ એવરેજ તમારી
એ હંમેશા શું હશે, આ ફેક્ટર લેસ ધેન 1 માં આવશે, આ ફેક્ટર શેમાં હશે, લેસ ધેન 1 ની અંદર હશે. અને એની જ સાથે અહીંયા તમે જોઈ શકો છો કે એવરેજ લોડ છે એ શેમાં હોય છે, પાવર કન્ઝમ્પશન એટલે કે કિલોવોટ ની અંદર છે કે જ્યારે મેક્સિમમ લોડ છે એ બી શેની અંદર છે તો કે કિલોવોટ ની અંદર છે. તો આ બંને કિલોવોટ ની અંદર છે તો આ બી શું થઈ જશે અત્યારે તમારું યુનિટ લેસ. 7 પોઈન્ટ કેપેસિટી ફેક્ટર. કેપેસિટી ફેક્ટર છે શું દેખાડે છે કે પાવર પ્લાન્ટમાં કેટલી કેપેસિટી છે, કેટલું પ્રોડ્યુસ કરી શકે છે, કેટલા સમયગાળાની અંદર પ્રોડ્યુસ કરી શકે છે, એ જરાથી તમે જાણી શકો છો તો કે કેપેસિટી ફેક્ટર પરથી. તો કેપેસિટી ફેક્ટર છે એ શું છે, એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ. મેઇન વર્ડ ફિક્સ ટાઈમની અંદર તમારી જે એનર્જી પ્રોડ્યુસ થયેલી છે એ ડિવાઇડ બાય ટાઈમ ઇન્ટુ પ્લાન્ટ કેપેસિટી. જ્યારે તમે પ્લાન્ટ છે એ સ્થાપેલો છે એ સમયે તમારી પ્લાન્ટની કેપેસિટી ડિસાઇડ થયેલી હોય કે આ પ્લાન્ટ છે એ 50 કિલોવોટ સુધીનો પાવર છે 1 ડેમાં 1 અવરમાં કમ્પ્લીટ કરશે અને પ્રોડ્યુસ કરીને આપે છે. પરંતુ એક્ચ્યુઅલી શું થાય છે, ઘણી વખતે ઘણા લોસીસ થતા હોય છે અથવા તો પ્લાન્ટમાં કોઈ ડિવાઇસ છે એ બંધ થઈ ગયું હોય છે. તો એના કારણે જે લોસીસ કન્સિડર થાય છે એ એક્ચ્યુઅલી પ્લાન્ટની જે કેપેસિટી હતી એટલું નથી હોતું, એના કરતાં શું થઈ જાય છે, ઓછું હોય છે સમયગાળો. એટલે કે એનર્જીના પ્રોડ્યુસ થઈ રહી છે એ શું છે, કેપેસિટી કરતાં ઓછી થઈ જાય છે, બરાબર. તો એ જે પ્રોડ્યુસ કરેલી છે એ સમયગાળો અને એની સાથેનો જે સમય છે એ ટાઈમ એની સાથે ડિવાઇડ કરશો તો શું થશે, અહીંયા પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ ટાઈમ. અહીંયા જે ટાઈમ છે એ એટલે મલ્ટીપ્લાય કરવામાં આવેલું છે કારણ કે અહીંયા જે યુનિટ હોય છે ને એ કેવી રીતે આપેલું હોય છે કે પ્લાન્ટની કેપેસિટી જે તમારી છે એ પ્લાન્ટની કેપેસિટી કેમ હોય છે તો કે કિલોવોટ બાય અવર, કે 1 અવરની અંદર આટલા કિલોવોટ પ્રોડ્યુસ કરે છે અથવા મિનિટ કિલોવોટ બાય મિનિટમાં હોય છે. તો એને કેન્સલ કરવા માટે શું કરો છો, જે તમારો ફિક્સ ટાઈમ છે એની સાથે મલ્ટીપ્લાય કરો છો કે ઉપર નીચે બંનેના યુનિટ સેમ થઈ જાય અને અહીંયા ફેક્ટર વર્ડ લાગે છે એનો મતલબ શું થઈ જાય કે બંને કિલોવોટમાં આવી જાય અને એ પણ શું થઈ જાય યુનિટ લેસ બની જાય એના માટે. હવે આ જે કેપેસિટી ફેક્ટર છે એને હું બીજી રીતે બી લખી શકું. અહીંયા જો તમે લોકો એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ ડિવાઇડ બાય ટાઈમ છે તો એ તમે લોકોને કોના જેવું દેખાય છે, આપણે 4th 5th અને 6th સુધી કરેલા છે ત્રણ વસ્તુ. એ ત્રણ વસ્તુમાંથી કોના જેવું દેખાડે છે તો કે એવરેજ લોડ છે એ તમારો એવરેજ લોડ છે શું એક્ચ્યુઅલી દેખાડે છે, એરિયા અને તો પણ આ જે એરિયા છે શું દેખાડે છે એક્ચ્યુઅલી તમે લોકોને તો કે એનર્જી તમારો જે પાવર પ્રોડ્યુસ થયેલો છે જેટલું કન્ઝમ્પશન થયેલું છે એ દેખાડે છે આ. એટલે કે એનર્જી પ્રોડ્યુસિંગ ફિક્સ ટાઈમ તમને લોકોને દેખાડે છે અને એની સાથે તમે આ જે ટાઈમ છે તો એ શું કીધું, ટાઈમ ઓફ લોડ કહો. એટલે કે આખો આ જે ઇક્વેશન છે એવરેજ લોડ અને અહીંયા તમે જોઈ શકો છો એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ ડિવાઇડ બાય ખાલી ટાઈમ જે છે એ કોના જેવું દેખાય છે તો કે એવરેજ લોડ જેવું દેખાય છે. અહીંયા એરિયા અને તો લોડ કહું શું છે એક્ચ્યુઅલી તો કે આટલી એનર્જી છે એ તમે પ્રોડ્યુસ કરેલી છે અથવા તો આટલી એનર્જી જે છે એ તમે લોકોએ યુઝ કરેલી છે. તો આને આપણે બીજી શું રીતે કહી શકીએ તો કે એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ છે એને હું અહીંયા ડાયરેક્ટલી શું કહી શકું છું, એવરેજ લોડ. એટલે કે કેપેસિટી ફેક્ટર છે એને તમે લોકો બીજી શું રીતે લખી શકો છો તો કે એવરેજ લોડ ડિવાઇડ બાય પ્લાન્ટ કેપેસિટી. હજી હવે મારે ચેન્જ કરવું છે, એવરેજ લોડ ડિવાઇડ બાય પ્લાન્ટ કેપેસિટી આવી ગયું. હજી મારે ચેન્જ કરવું તો કઈ રીતે હું ચેન્જ કરી શકું તો કે આ જે એવરેજ લોડ છે એની સાથે આપણે લોકો શું કરી દઈએ, મેક્સિમમ લોડ છે એ મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થઈ જશે તમારે બંને બાજુ આની સાથે મેક્સિમમ લોડ છે એ હું કરું છું. અહીં જોઈ શકો છો તમે લોકો કેપેસિટી ફેક્ટર આપણે સમજી રહ્યા છીએ. આપણે ઇક્વેશન હમણાં મેળવ્યું એ શું હતું તો કે એવરેજ લોડ ડિવાઇડ બાય તમારે પ્લાન્ટની કેપેસિટી. જો તમે લોકો બંને બાજુ મેક્સિમમ લોડ છે એ મલ્ટીપ્લાય કરો એટલે કે આ જ ઇક્વેશનની અંદર એવરેજ લોડ ડિવાઇડ બાય પ્લાન્ટની કેપેસિટી ઇન્ટુ બંને બાજુ શું કરો છો, મેક્સ લોડ, અહીંયા પણ મેક્સ લોડ બંને સાથે શું કર્યું, મલ્ટીપ્લાય કર્યું. હવે અહીંયા જો આ એવરેજ લોડ છે અને મેક્સિમમ લોડ આ ઇક્વેશન છે ક્યાં દેખાય છે તમને લોકોને તો કે એવરેજ લોડ ડિવાઇડ બાય મેક્સિમમ લોડ તમારો છે
પ્લાન્ટ કેપેસિટી. તો આ ઇક્વેશન માં થઈ ગયું તમારી કેપેસિટી ફેક્ટર. અગેન હું કહું છું કેપેસિટી ફેક્ટર છે એનું ઇક્વેશન શું હતું તો કે એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ ડિવાઇડ બાય ટાઈમ ઇન્ટુ પ્લાન્ટ કેપેસિટી. અહીંયા ટાઈમ શું કામ મલ્ટીપ્લાય તો કે પ્લાન્ટ કેપેસિટી છે એ શું દેખાડે છે કે 1 કલાકની અંદર કેટલું પાવર છે એ પ્રોડ્યુસ કરે છે એટલે કે કિલોવોટ બાય અવર માં હોય છે. તો એ અવર ને કેન્સલ કરવા માટે અહીંયા શું કર્યું છે ટાઈમને મલ્ટીપ્લાય કરેલું છે. હવે અહીંયા એનર્જી જે છે ફિક્સ ટાઈમમાં એ શું છે મેઈન તમારું તો કે એવરેજ લોડ છે એ વસ્તુ સેમ છે. એવરેજ લોડ ને શું દેખાય છે તો કે એરિયા અંડર ધ લોડ કર્વ અને એનર્જી શું દેખાય છે કે લોડ કર્વ જે છે એની અંદરનો એરિયા છે એ શું છે તમારી એનર્જી છે ડિવાઇડ બાય ટાઈમ ઓફ લોડ કર્વ. તો અહીંયા પણ તમારો ટાઈમ છે સેમ જ છે ફિક્સ સમયગાળામાં કે જ્યારે તમારી એનર્જી છે એ પ્રોડ્યુસ થયેલી છે. તો અહીંયા શું આવી જશે એ કેપેસિટી ફેક્ટર આવી ગયું. હવે આ વસ્તુને આપણે ચેન્જ કર્યું એવરેજ લોડ ડિવાઇડ બાય પ્લાન્ટ કેપેસિટી થી અને એ જે એવરેજ લોડ બાય પ્લાન્ટ કેપેસિટી છે એની સાથે મલ્ટીપ્લાય કર્યું મેક્સિમમ લોડ. હવે આ એવરેજ લોડ ડિવાઇડ બાય મેક્સિમમ લોડ છે એને શું કહેવામાં આવશે અહીંયા કે લોડ ફેક્ટર કહે છે. તો અહીંયા શું થઈ ગયું લોડ ફેક્ટર ઇન્ટુ મેક્સિમમ લોડ ડિવાઇડ બાય પ્લાન્ટ કેપેસિટી. આ શેના માટે યુઝફુલ છે તો કે આપણે ન્યુમેરિકલ્સમાં જ્યારે કેપેસિટી ફેક્ટર પૂછે છે તો એ કેપેસિટી ફેક્ટરમાં દર વખતે આપણે કોને એનર્જી પ્રોડ્યુસ ઇન ફિક્સ ટાઈમ નથી આપેલું ના તમે દર વખતે એવરેજ લોડ આપેલું છે. તો એ સમયે તમે આ ત્રણમાંથી કોઈ પણ ઇક્વેશન યુઝ કરી શકો છો જે વસ્તુ તમે લોકોને ગિવન હોય છે એ પ્રમાણે. હવે આપણે લોકો 8 પોઈન્ટ તરફ મૂવ કરીએ. 8 પોઈન્ટ શું છે તમારો પ્લાન્ટ યુઝ ફેક્ટર. પ્લાન્ટ યુઝ ફેક્ટર છે એ શું છે ત્યારે તમારો તો કે ઇક્વેશન શું છે કે એનર્જી પ્રોડ્યુસ ઇન યર ડિવાઇડ બાય પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ એક્ચ્યુઅલ એનર્જી પ્રોડ્યુસ ઇન યર. આ એક્ચ્યુઅલ છે એનો મતલબ શું છે કે જ્યારે તમે પ્લાન્ટ છે એ સ્થાપેલો છે એ સમયે જ્યારે પ્લાન્ટની કેપેસિટી છે એ ફિક્સ થયેલી છે એ પ્લાન્ટની જે કેપેસિટી ફિક્સ થયેલી છે એ સમયે જે એનર્જી પ્રોડ્યુસ થશે 1 યર ની અંદર એક્ચ્યુઅલી એ તમે ડિસાઈડ કરેલું છે એ ઇન્ટુ પ્લાન્ટની જે કેપેસિટી હતી એ અને ઉપર શું છે કે જે એક્ચ્યુઅલી તમારી એ સમય એટલે કે તમારા રૂટીનમાં તમે યુઝ કરો છો એ એનર્જી પ્રોડ્યુસ થયેલ છે એનો રેશિયો શું દેખાડશે એ પ્લાન્ટ તમારો કેટલો યુઝ થઈ રહ્યો છે. તમે જ્યારે સ્થાપેલો હતો એ સમયે તમે જેટલી ડિવાઇસ લગાડી ડિવાઇસથી 100% વર્ક કરે છે એ ડિવાઇસ જેટલું તમને એનર્જી પ્રોડ્યુસ કરીને આપવું જોઈએ એટલું પ્રોડ્યુસ કરે છે. તો એ બંનેનો રેશિયો છે એક્ચ્યુઅલી તમે જે સમયે મળેલી એનર્જી જે છે ડિવાઇડમાં એક્ચ્યુઅલ એનર્જી છે. લાસ્ટ પોઈન્ટ ડાયવર્સિટી ફેક્ટર. ડાયવર્સિટી ફેક્ટર એટલે શું કે ટોટલ ઓફ એવરેજ એનર્જી એટલે કે અત્યારે આપણે એવું સમજીએ કે બે ત્રણ ઘરમાં આપણે લોડ કર્વ વિશે વાત કરીએ તો આ એમાં શું છે ટાઈમ છે અહીંયા શું છે તમારો પાવર છે. લોડ કર્વ એટલે લોડ કિલોવોટની અંદર એક માણસનો ઘરનો કર્વ આ ટાઈપનો છે એનો પાવર પ્રોડક્શન જે છે યુઝ કરવાનો છે એ આ પ્રમાણે છે. બીજા માણસનું કંઈક થોડું ડિફરન્ટ છે. ઓકે આપણે એવું બે અઝમ્પશન લીધા છે. હવે અહીંયા તમે જોયું કે આનું કંઈક એવરેજ આટલું છે સેમ આનું એવરેજ છે એ ડિફરન્ટ છે. તો ટોટલ ઓફ એવરેજ એનર્જી ઓફ કસ્ટમર કે જેટલા બી કસ્ટમર છે તમારા જેટલા બી એનર્જી છે એ યુઝ કરી રહ્યા છે એ એનર્જી બધાનો એવરેજ છે એ બધાનો સમેશન કરો છો ડિવાઇડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓફ પાવર પ્લાન્ટ. એટલે કે અહીંયા મેક્સિમમ શું થઈ જશે આ પોઈન્ટ થઈ જશે અહીંયા મેક્સિમમ શું થઈ જશે આ પોઈન્ટ કે મેક્સિમમ લોકો છે એ પાવર પ્લાન્ટ પાસેથી કેટલી કેપેસિટી ધરાવે છે કે એ લોકોને મેક્સિમમ એક વર્ષની અંદર કેટલી એનર્જી જોશે અથવા તો પાવર જોશે. તો એ બંનેનો જે બી રેશિયો છે એને શું કહેવામાં આવશે ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવશે. એન્ડ ડાયવર્સિટી ફેક્ટર છે એમાં શું હોય છે ગ્રેટર ધેન 1 હોય છે. ડાયવર્સિટી ફેક્ટર છે એ શેના માટે યુઝફુલ છે મેઇનલી તો કે તમારા જે પાવર પ્લાન્ટમાં રાખેલા જેટલા બી ડિવાઇસ છે એ ડિવાઇસ જ્યારે તમે રાખેલા છે એ 100% એફિશિયન્ટ વર્ક કરે છે કે નહીં એ જોવા માટે ડાયવર્સિટી ફેક્ટરનો યુઝ કરવામાં આવે છે કે ટોટલ એવરેજ જે થાય છે તો મેક્સિમમ સુધી એ વસ્તુ પહોંચી શકે કે છે કે નહીં તમારું ડિવાઇસ છે મેક્સિમમ તમારી કેપેસિટી જે છે એના માટે પૂરું તમને વર્ક સામે આપે છે કે નહીં એ જોવા માટે છે. તો ડાયવર્સિટી ફેક્ટર શું હશે ગ્રેટર ધેન 1 છે. લોડ ફેક્ટર શું છે ઓબ્વિયસ લેસ ધેન 1 છે કારણ કે મેક્સિમમ લોડ છે એવરેજ લોડ કરતા વધારે હોય છે. ક્યારેક એવું થાય છે કે જે બહુ મોટા પાવર પ્લાન્ટ્સ હોય ત્યારે એવરેજ લોડ ઓછું આવે છે અને મેક્સિમમ લોડ વધારે હોય છે તો એના કારણે લેસ ધેન એટલે કે 1 ની અંદર આવે છે. તો જેટલા બી ફેક્ટર છે એ ફેક્ટર શું છે યુનિટલેસ છે. જ્યારે તમે ન્યુમેરિકલ્સ કરો છો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવું છે કે ઉપરનો
કિલોવોટનો છે તો જે શું થશે યુનિટ પ્લેસ થશે. તો એ કન્વર્ઝન તમને બધાને ખબર હોવી જોઈએ. તો આની સાથે આપણે પરફોર્મન્સ એન્ડ લોડ ડિવિઝન ઓફ પાવર પ્લાન્ટ છે એ કમ્પ્લીટ કર્યું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લોકોના વિડિયો જે